સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. નડિયાદમાં ધર્માંતરણનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપી સ્ટીવનના ભાડાના ઘર પર મનપાએ ફેરવ્યું બુલડોઝર. અમદાવાદના પાલડી વિસ્તારમાં લક્ષ્મીવર્ધક દેરાસરમાંથી 117 કિલો ચાંદીની ચોરી, મુકટ કુંડલ સહિત 1.64 કરોડની ચાંદી ગાયબ. અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ જજ પર જૂતું ફેંકાયું. એડી પ્રિન્સિપલ જજ MP પુરોહિત પર જૂતું ફેંકનારની પોલીસે કરી અટકાયત. ફરિયાદી અને ન્યાયાધીશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અમદાવાદના નિકોલમાં પોલીસ કર્મચારીઓએ કરેલા તોડ મામલે 2 TRB જવાનની ધરપકડ. ક્રિકેટ સટ્ટા કેસમાં મુંબઈના વેપારીનો તોડ કરી પડાવ્યા હતા 5.88 લાખ. રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા મચી અફડાતફડી. એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત. જામનગરના ઠેબા ગામના યુવાન સાથે બનાવટી વેબસાઇટ પર ખોટો નફો દર્શાવી સ્કીમમાં રોકાણ કરાવવાના બહાને 1.87 કરોડની છેતરપિંડી. મોરબી પોલીસને 23 વર્ષ પહેલા થયેલ હત્યા અને લૂંટ કેસમાં સફળતા. વર્ષ 2002માં વૃદ્ધાની હત્યા કરીને ફરાર મુખ્ય આરોપી મથુરામાંથી સાધુના વેશમાં ઝડપાયો. સુરતના ઉધના રેલવે સ્ટેશને છઠ પૂજા અને દિવાળીને લીધે વતને જવા મુસાફરોનો ધસારો. પોલીસ દ્વારા ડ્રોનથી સતત મોનિટરિંગ. રૂપિયા 2672 કરોડના બેંક કૌભાંડ કેસમાં ગુજરાત, બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી. 13 સ્થળો પર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ 71 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર.